कृष्ण कन्हैयालाल खूब खूब धन्यवाद। आज खूब ज एवी पवित्र भूमि दलियावेरी डુંગળી ફળિયા સાથે અહીંયાના ખૂબ જ લાડીલા ખૂબ જ પ્રેમી ભાવિત આવ્યા ગુરુના કુશનભાઈ સાથે એમના પિતાશ્રી રામસિંહ દાદા સાથે સાથે એમનો પરિવાર સાથે નરેશભાઈ જસવંતભાઈ સાથે નરોજભાઈ સાથે બધાય મળી દર સાલની જેમ આ વર્ષે પણ 12/12/2025 ના રોજ 15મો પાઠ 15મો આજે પણ નિર્માણ થઈ ગયું છે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે પરિવારને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી લઈએ। સતત બાપુ પેલા આગળ ખૂબ પાઠ કરી ગયા સાથે મને પણ આ તક મળે છે એટલે બાપુનો પણ ખૂબ ખૂબ આભાર છે। એમની દયા છે, એમની કૃપા છે, એમની કરુણા થકી આજે આ અજવાળું આપણે પાથરી ગયા છે। એમના છોએ બેઠા બેઠા કદાચ આપણને આવો મસ્ત એવો આનંદનો મોકો મળ્યો છે એટલે એમનો પણ ખૂબ ખૂબ ગુણ ગઈએ તો ઓછા છે એટલે એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવીએ ભાઈ। સાથે મારા નિરાત મિત્ર મંડળને પણ એકવાર જોરદાર તાળી હોય કારણ દર સાલ આવું નવું એવા કાર્યક્રમ કરતા રહે છે સાથે એમને પણ સાથનો સહકાર આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે। સાથે અમારા તલિયાવેરી નિરાત સાઉન્ડ એનો પણ એકવાર જોરદાર ખૂબ કારણ નવું લાયા છે ધન્યવાદ છે એમને હોય આગળ આગળ વધે આશીર્વાદ ગુરુ ના હોય કારણ એમના પર તો કૃપા છે, દયા છે, ગુરુ મહારાજની દયા છે પણ સંતો મહાપુરુષોને કહેવું છે જ્યાંથી કૃપા મળે ત્યાંથી થોડી થોડી લેતા એ તો ખૂબ આનંદની વાત છે। એ શબ્દ જ્યાંથી મળે આપણને ત્યાંથી આપણે ઉઠાઈ લેવો જરૂરી છે। કંઈક ને કંઈક જગ્યાએ આપણને કામ લાગે એટલે આજનો ખૂબ એવો અનેરો આનંદ આગળ આપણા બાપજી કેવલદાસ સાહેબ પણ આપણને ખૂબ સરસ મોજ કરાવી મીઠી વાણી સાથે આપણને સરસ એવું જ્ઞાન પણ પીસ્યું છે। સાથે સાથે શંકર બાપજી પણ આપણને ખૂબ મોજ ચાર યુગની વાતો પણ આપણને સંભળાવી હોય આવા મહાપુરુષોના મુખ્યથી કદાચ એકાદ શબ્દ આપણને મળે તોય ઘણું છે। આપણે ગુરુ ગમે એ હોય પણ આપણે શબ્દની તાલાવેલી આપણને હોવી જોઈએ। શબ્દ કંઈક ને કંઈકથી મળી જાય, શબ્દ એક નીકળે તો આપણું જીવન બદલાઈ જાય છે। સરિતા એક નીકળે તો એ નદીમાં ભળી જાય એમ નહીં કહેતા આખી આ નદીઓનું પાણી ક્યાં જાય સમુદ્રમાં જાય તઈ જયા પછી કશું જ નહીં પછી એક બની જાય એમ। આપણે પણ બધા સદગુરુના બધા પ્રેમી છીએ, બધા આપણે અનેક પંથોમાં છીએ પણ આપણો ધર્મ તો બધાનો એક છે એમ કદાચ સમદ્રષ્ટિ જેને હોય જેને સમદ્રષ્ટિનું જ્ઞાન હોય એને આને કાંઈ લેવા દેવી હોતી નથી, પછી પંથાપંથી હોતી નથી એટલે આપ બધા ખૂબ પ્રેમી છો, ખૂબ ભાવિતા છો અમારા પ્રત્યે। મહેશભાઈ તબલા ઉસ્તાદ સાથે અમારા અરવિંદ માસ્તર
એમનો પણ ખૂબ જ આભાર છે, કારણ સાથને સહકાર આપે છે એટલે ખૂબ આભાર છે. મહેશભાઈ તો અમારે ક્યાંક ને ક્યાંક મળી જાય છે ટપલા ઉસ્તાદ, એટલે સારું છે, કારણ એમના વગર તો મોજ આવે એવી છે નહીં. ટપલા ઉસ્તાદ સાથે બેનજો આ બે જણા હોય ને તો કંઈક આનંદ કંઈક ઓર કોઈ પણ અમારા ભાઈઓનો પ્રેમ ને ભાવ. કારણ ઘણી વાર એવું પણ બને છે એવા બેનજો વાળા મળી જાય સાહેબ તો કઈ મોજ જ નહીં આવે, પછી એમ થાય પૈસા માથે પડે એમ થાય પાછું. ઘણા બેનજો વાળા ઘણા કમને મળી જાય એવા પૈસા બી માથે પડે, પણ અમારે ભાઈ જેમ તેમ હાંકવું પડે, પછી સીધો લીટો ખેંચવો જ પડે. ખેતરમાં નહીં આપણે ખેડવા જઈએ જેમ તેમ એને હાથ ફેરાઈને આપણે કંટ્રોલ કરવું પડે. મોજ તો કરવી પડે, આનંદ તો કરાવવો પડે, અને આનંદમાં જ ભગવાન છે, બીજા કઈ જોતા નહીં. જ્યાં પ્રેમ છે, જ્યાં તમારો પ્રેમ પડ્યો છે ત્યાં ભગવાન અવશ્ય આવા ને આવા જ તમારો પ્રેમ ને તમારો ભાવ જ્યાં પડ્યો છે ત્યાં ભગવાન હાજર જ છે. પણ આપણામાં પ્રેમ, હૃદયનો પ્રેમ પાછો ઉપર છલ્યો નહીં ચાલે, ઉપર ચોટ્યો નહીં ચાલે. ભજન હૃદયનો પ્રેમ જોઈશે તો ભજન આપણું પાકા ને પાક હૃદયના પ્રેમથી ભજન કરજો. કોકનું ગાધેલું ગાવા જઈશે તો આપણે કોકના ગોદાહો ખાઈશું એમ તો નરસિંહ મહેતા કીધું છે, પણ શીખી સમજીને ગાશું તો પછી આપણા વૈકુંઠને પોમી જઈશું. શીખી અને સમજી પછી વિચારીને એને ગાવું પડે. અત્યારે નહીં ઘણા કલાકારો અમારા મહેશભાઈ આ મસ્ત ભજન અમને બોલતા હતા, કેસેટમાં સાંભળીને અત્યારે પણ સાંભળ્યું ભજનની ધૂન લાગી છે એમને તો બસ એમાં તમે રચ્યા પછી હારો બસ આનંદ કરો, મોજ કરો, બસ આ જ આપણો આનંદ છે, આ જ આપણો પરમાત્મા છે, અમારી લેવાનું બસ. બીજા કંઈ ખોલવાની જતા બાપજી એમને કીધું નહીં કે બસ હૃદયમાં ભગવાન ખોળો, બીજે બહાર ખોલવાની જરૂર નથી. સાચી વાત છે. મેં ઘણી વાર નહીં કહેતો કબીર સાહેબ કીધું કે બસ મને તો મજ જો બહાર નહીં જોઈશ, મુझको कहाँ ढूंढे बंदा में तो तेरे બસ મય જ છે ભાઈ, બધું અંદર જ છે, જેટલું બહાર છે એટલું અંદર છે ને. પણ આપણને ખોડવું ઘણું મુશ્કેલ છે. મુશ્કેલ નથી, કાંઈ મુશ્કેલ નથી, પણ એકવાર ગુરુના ચરણમાં જતા રહીએ અને ગુરુ જેમ કે એમ આપણે ચાલીએ તો નક્કી આપણામાં એ પરમાત્મા આપણને દેખાય નહીં, નિરીખવાની જરૂર છે. પરમાત્મા દેખાય એવો છે જ નહીં ભાઈ, પણ હાજરા હાજર આવી જાય તો એમને ઓળખી શકવાના નથી. અહીંયા જ્યોતિ રૂપે આવ્યો છે તો આપણે એમને ઓળખી શકશું. ભગવાને પાટે પધાર્યો હોય, જ્યોતિ રૂપે પ્રગટ થઈ આપણને સૌને દર્શન આપે છે, કારણ કે એ નિરાકાર રૂપ છે, એનું કોઈ રૂપ નથી ભાઈ. ભગવાનનું રૂપ કોઈ નિહાળીએ કંઈ કરું, ફોટા આપણે એમને નિહાળીએ ગયા છે, પણ એમનું સ્વરૂપ આપણે કોઈ જોઈ શક્યા નથી, અત્યાર લગી કોઈ જોઈ શક્યું નથી. એને નિહાળવું પણ નહીં, એને જોવું પણ નહીં આપ્યા. કારણ અર્જુનને ભગવાન વિરાટ રૂપ દેખાડેલું આપણે બધા જાણીએ છીએ એ કહાની. તે વખતે અર્જુન પણ નાજુક પડી જે બસ પ્રભુ હવે રવા દો, હવે આ તમારું સ્વરૂપ જોવું નથી. તો આપણે એમને જોઈએ તો કઈ ગતિ પોમાશું આપણે નહીં પોમાય. એટલે આપણે જેમ છે તેમ બસ અહીંયા આગળ જ્યોતિ રૂપે પ્રગટ થયો છે રણુજાવાળો રામદેવજી અલખ, જેને કહીએ લખવામાં નથી આવતો, નકળંગ જે કલંક વગરનો પુરુષ. અને એનો સ્વમુખે બોલ્યો છે કે બસ જ્યાં મારી જ્યોત, જ્યાં મારા દુઃખના ધુમાડા થશે, જ્યાં મારું ભજન થશે ત્યાં હું અંતરિક્ષ રૂપે આવી અને ત્યાં સૌને દર્શન આપીશ, પણ મને કોઈ નિહાળી શકે નહીં ભાઈ. બસ એને નિરખવાની કોશિશ કરવાની, એને અનુભવ કરવાની કોશિશ કરવાની, જોવાની કોશિશ કરવી નહીં. બોલે સદગુરુ મહારાજ કી જય. એ નોંધારાનો આધાર છે. કોણ? અલગ નોંધારાનો આધાર કોણ? આમાંથી કોઈ ખરા બધાય નોંધારો હોય એનો કોઈ આધાર ખરો? કોઈ નહીં. એ બસ એક જ, જેને આપણે ભગવાન કહીએ, જેને આપણે રામ કહીએ, જેને આપણે કૃષ્ણ કહીએ, બસ એ જ આપણો નોંધારાનો આધાર છે. બાકી જગતમાં આપણું બીજું કોઈ આધાર નથી. આપણું પરિવાર પણ નહીં. છેલ્લે તો આપણું પરિવારો છૂટી જતું રહે. બસ નોંધારાનો આધાર બસ એક જ, આપણો અલગ, આપણો ભગવાન, જેને તમે માનો તે. એના પર વિશ્વાસ રાખજો. બસ આપણું એ અડધી રાત પણ કામ કરે પણ એવા એના બનવું પડે ભાઈ, એના આધીન થવું પડે, એને એવા પ્રેમથી એવા ભાવથી એને તરબોળ કરવો પડે તો આપણું ધાર્યું કામ આપણું થાય ને થાય. અમારા ભાઈઓનું કામ થાય જ છે નથી થતું એને આ વિશ્વાસ છે એમનો. બસ હર્ષલભાઈનો વિશ્વાસ વર્ષોથી કદાચ આવું આ
એક ધાર્યું કદાચ કરતા આવતા હોય નથી પણ એમને તાલાવેલી આટલી બધી જાગતી હોય જે બન્યું તે વરમાં એકવાર બસ મારા ભગવાનના નામમાં વાપરું છું બસ એમને ઘણું ઘણું કરીને ભગવાન આપશે કોકના હાથે પણ અપાવજા ભાઈઓ ને અમારા પ્રમુખ સ્થાન કહેતા હતા જે કંઈક આલ્યું છે જરૂરતના ભાઈઓ જે કંઈક થોડું પણ એ પણ એમનું તો નામ ગણાય પણ એમનું ગણાય એમનું પુણ્ય જમા થયું ને 5 કિલો કે પછી 500 ગ્રામ તમે જે ધરો છો એ આવા આપણા મુખ્ય જ જાય છે અને એક દાણો એ આપણા ખાતામાં જમા થાય બીજાના ખાતામાં નહીં આપણે જે આપ્યું છે ને એના જ ખાતામાં જમા થાય મારા ઘરે ઘણું આપી જાવ છો તમે અમારી 28 તારીખે પાછો પ્રોગ્રામ છે એટલે બધાને જાહેરાત કરી દઉં ને ફરી પાછું પૂરી હોવી જવાય પત્રિકા હજુ છપાઈ નહીં પણ બધાને જાહેરાત 28/12/2025 આપણા બાપુની પુણ્યતિથિ આવે એટલે બધાને તઈ આવું એ બધાને જાહેરાત બધાને દાવાનું કોઈ બાકી જ નહીં ધુમાડા બંધ એટલે મારા બાપુ ઘણી વાર આ બાજુ નહીં ખાસ કહેતા પણ ઉદયપુર બાજુ જાય ને ત્યારે કે બધાને આમંત્રણ જાહેર કરે એટલે કે ધુમાડા બંધાવું એટલે કે ઘરે ધુમાડું કરવું નહીં ઘરે ચૂલો નહીં હળગાવવાનો બેનોનો એક ગાળો શાંતિ એમ બીજું કઈ નહીં એક વેળા શાંતિ એમ ધુમાડો નહીં કરવાનો ચૂલો નહીં હળગાવવાનો એમ બધા જ પરિવાર આખો આવી જવાનો એમ અને આવીને તઈ આપણે જમવાનું બધાને મારા ઘરે જે કંઈક તમે ધરો છો એ મારા ખાતામાં જમા થાય નહીં તમે આપો છો એ તમારા ખાતામાં જ જમા થાય મારા ખાતામાં ના જમા થાય મેં બસ નિમિત્ત બનો બાકી મારે કશું લાવવું પડતું નથી આ મેં ચોખ્ખી વાત કરતો મારા ઘરે મેં પાઠ કરું પ્રોગ્રામ કરું કે પછી પાઠ કરું પણ મારા ઘરે કશું લાવવાની જરૂર જ નહીં કારણ હાલવા વાળો બેઠો છે બસ 1000 હાથનો ધરી એ આપી જતો રહે કારણ એને બોવાનું જ જોઈએ બસ કોના હાથે હલાવો એ બોવાનું જોઈએ બસ બીજું કાંઈ જોતું નહીં એને બાકી આપણે એને ઓળખીએ કોણ તો નથી ભગવાન આવેલો પછી કોણ આવ્યો આપણા ઘરે કોણ આવી જાય આપણે એને ઓળખવાના નથી જ ભાઈ પણ સદગુરુની દ્રષ્ટિથી આપણે એને જોઈએ નિહાળીએ જે આપેલી આપણને જ્ઞાનની દ્રષ્ટિ એક જ્ઞાનની દ્રષ્ટિથી આપણે નિહાળીએ તો એને આપણે ઓળખી શકીએ શકાય પણ ગુરુ જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ અને એ આપણા મહાપુરુષો આપણને આપે છે અને એના વગર તો આરો નથી જ ભાઈ બાપજી આગળ કીધું એમ 4 વસ્તુ અર્પણ કરીએ એ સાચી વાત છે ઘણી વાર તો ગણાઈ ડબલ વાર આ ઉપદેશ લે છે હવે એક જ વાર તમારી જોડે વસ્તુ હોય બીજી વાર વસ્તુ હોય ખરી તમારા માથે એક જ વખત માથું હોય તો બીજું માથું તમે લાવો ક્યાંથી બીજી વખત તમે ઉપદેશ લેવા બેસો છો ત્યારે કઈ રીતે લાવો તમે માથું મારે દે કેવું છે મસ્તક આ છૂટું પાડ દે ગુરુ મહારાજ તન મન ધન ને ચોથો શીશ આ માથું તમારું જુદું કરી દે તો પછી પાછું કમ લગાડી આપો તમને અમારા ભાઈઓને લગભગ લગાડેલું છે કરશનભાઈ નિલેશભાઈ ને કાપીને પાછા લગાડ્યા ગુરુ મહારાજ એવા છે પણ તમને વિશ્વાસ હોય તો બીવીની જતા હોય બાકી આવી જ જવાનું ચિંતા નહીં કરવાનું નહીં કાપી લે ગુરુ મહારાજ ખાલી બોવાનું છે આજે બાકી કાપી લે તો પછી ગુરુ મહારાજ ધરવા દે ખરા ગયા જીવતા હળગાવી દે અત્યારનો સમય એવો છે પછી ગુરુ કાંઈ નહીં અત્યારે તો બસ કોમ પત્યું એટલે પૂરું પછી આપણું ભજન પૂરું થઈ ગયું પછી પતી ગયું આપણે બાપજીને ઘણી વાર કહેતા પંડિત રામ બાપજી કે બાપુ આપો ને આવ્યા ગોંગરાઈ મારીને ખાવશી આવ્યા બસ આપણું જ બોલવાનું એમ કે જેટલા પૈસા આપણને એટલું જ બોલવાનું કે 500 આલે તો 500 જેટલું જ બોલવાનું ભાઈ કે પંડિત બાપજી બાકી આપણું બાપુ જતો રહ્યો એમ કેતો તો મને મોડ જ કેતો હતો એટલું આલે એટલું જ બોલવાનું કે જાજુરી કામ કરવાનું કે બોલે સદગુરુ મહારાજ કી જય એટલું જ કામ કરવાનું કે મેં તો હારલા પણ તમારો પ્રેમ હોય ને અમે કેમ ના બોલીએ બરાબર તમારો પ્રેમ નો ભાવ હોય તો મારથી તો કઈ કહેવાય જ નહીં ભાઈ એ પછી જે હોય તે કરું ભાઈ જેમ હોય એમ કરી પૈસા પાછળ જોવામાં આવે નહીં ભાઈ તમે પ્રેમથી ભાવથી એમને આ બોલાવો છો પ્રેમથી કંઈક જે કંઈક ધરો છો બસ અમારા માટે એટલું ઘણું છે એમાં તો આપણે આશ વધારે આપણે આશ રાખવાની નહીં કેટલું ભેગું કરશું એટલું ભેગું કરી કેટલું કરશું ભેગું તોય આપણી આશા પૂરી નહીં થાય
તમે ઢગલા કરી દો ને હોનાના ઢગલા કરો કે રૂપિયાના ઢગલા કરો, પણ આપણી આશા કોઈ દાડની પૂરી થાય. બસ એક જ વખત બસ ભગવાનના ચરણોમાં જતા રહો, એક જ વખત ગુરુના ચરણોમાં જતા રહો, બસ સદા એની માટે તમે સુખી સુખીને સુખી જ છો. પણ સંતો નહીં કહેતા કે ભાઈ ગુરુની ભૂલ કાઢાય, આપણામાં ખામી છે એ આપણે જોતા નથી, પણ ગુરુની ભૂલ કાઢે. ગુરુમાં કશું દમ નથી. એમને ડોક્ટર સાહેબ આવેલા હતા, હવે એ ડોક્ટરમાં ભૂલ ખરી, આપણે જ ચરી નહીં પાડીએ તો પછી ડોક્ટર નામ ભૂલ ખરી, એ ગુરી તો કમ્પ્લીટ જ આલે છે ગયો, પણ આપણે જ નહીં કરતા હોય તો પછી મેર પડશે. ગુરુ મહારાજ તો હાજી સમજણ આલે છે, પણ આપણે સમજણ પ્રમાણે ન રહીએ તો પછી મેર પડશે નહીં પડે. વચનમાં ન રહીએ, નિયમમાં ન રહીએ તો પછી આપણો ફરક પડે ખરો નહીં પડે. બધું તમે ગુરુનો આપી દો એ ચાલે ખરું, તમારામાં થોડુંક તો આવે ને. બોલે સદગુરુ મહારાજ, એટલે એ ભગવાન આપણો વધારાનો આધાર થાય એવો છો ભાઈ. સંતોની ભજન માંગીએ.